હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના વાગે છે 7 અને આજે તો નવું આઈટમ બનાવવાની હવે શું કરવાનું છે અંદર? રેસીપી વાળી છે ઢોકળો બનાવવાનો. બળી એટલે બળી તો ડાયરેક્ટ બનાવી દઈએ, પણ આને કહેવાય ઢોકળો. ઢોકળે પહેલાં ગોળ કાતરવાનો, ગોળ કાતરી દૂધમાં ઓગળ દેવાનું, પછી પેલા કોણ વેરી તે અંદર ચાયણી મૂકીને વરાળમાં ચડવા દે. દૂધ વેડવાનું અંદર. તાજું રીવલ નહીં હોય ને એનું જ પાછું બને. પાછું 2-3 દિવસ થયા હોય એનું ભેંસનું દૂધ જોવે. ગોળ ઓગાળી દેવાનો. तो पहला हम चायनी में के अंदर वराड़ थी सड़ो. चूलो में देવાનો હળક તો હવે વરાળથી ચડી જાય. ચડે એટલે બતાવીએ. જો ગાઈસ, હવે આપણે બનાવતા હતા રેસીપી ને તૈયાર થઈ જવા આવી હ, એટલે હવે ઇલાયચી નાખી હ તમને. ઇલાયચી નાખી દીધી હોય, હવે તૈયાર થવા આવી જઈએ. પછી તમને બતાવ થઈ જાય એટલે. ગાઈસ, ઢોકળો તૈયાર થઈ ગયો. ઢોકળો રેસીપી બનાવી દી. કાચા દૂધની પાછી તમે પણ બનાવી શકો છો. તમે બનાવી, તમે પણ બનાવો. હા. મસ્ત બની. હેલો ગાઈસ, ખેતરમાં આવ્યા છીએ. ખેતરમાં જઈએ છીએ ત્યારે અને ડૉક્ટર સાહેબ આવશે. વિઝિટ લખાવી હતી. વિલંબભાઈ તો શેડી છે. ખેતરમાં આવીએ. ગાઈસ, ખેતરમાં આવ્યા 4 વાળવા માટે. ડૉક્ટર આવીને જતા રહ્યા. ભેંસનો આહરો આવ્યો તો શું કરવાનું? જે કોઈને ખબર હોય કોમેન્ટમાં કરજો. વિઝિટ કરાવી હતી, ડૉક્ટર બોલાવે. ભેંસ બી વણી સાથે ભેંસને આહરો આવ્યો તો હું દેશી દવા કરવાની. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો તો હું દવા કરવાની. તો ગાઈસ, સાલ લઈને આવી ગયા. હવે જઈએ છીએ પાપડીઓનો જોવા માટે. દાણો બાણો થયો છે કે નહીં? પાછો ટાઈમ થયો આયા પાપડી. જો ગાઈસ, પાપડી બેસી જઈએ પણ હજી ઓછી છે, દાણો નહીં ગયો.
કોચી પણ દોણા નહીં થાય ને હજી દોડા દોણા નહીં જાય હા પાણી વાળી જાઉં ચાલ લેવાય ચાલે પાણી વાળી તારે હું લે આલી આપો આઈ મે ઉપડવા હા ગંદા તો પાડી કે કીધું નહીં આજે જબરજસ્ત હમ ગંદા હે રાખજો હવે તો નહીં શું કરીને આવ્યો ચાલ લિયા ये नहीं है तार नाखी ये तार को दी અને હવે દઉં પાપડી એમ બેસી હા બે આવી એટલે બેસી મોર આવ્યો ઓછી હે હજી દાણો નહીં થયો કાઠું ના થાય હજી મોર આવ્યો ને હજી પાપડી હજી મોરમાં નીકળે તાર મોર ભોજી તો કુંડાઈ પેલું હમું દેખાય દોડ દોડ અરે ખાડા કરેલા હોય એવું ખાડા કર હવે એરા દાટી કાઢે અરે દેશી પાપડી પાછી ના દેખી આ તો એમ કા પેલી આવે ને આ વેતા બાપડા આવે ને એનાથી હારી હારી વેતા આવી તો શાકા જો હાથ થાય બાપીને ખાવા તો પાછી આ બાફીને જબર મજા આવે બાફીને ખાવાની જ મજા આવે શિયાળાની તો નહીં બાફીને અમારા ખેતરમાં ત્યો ઘેર વાળા માતા તો ભાગ નતા પાડે તે આ બધા એડા આવીએ ને તે એડામાં આવીએ ને તે નકરી બાફીને એક વખત બાફીને તે મેહણાથી મહેમાન આવ્યા ને તે બાફેલે મેં તપેલું ભરી અને ઉતારી દીધી ભોય બોલા મોટ પર ઊનું થયું અને એ મહેમાન આવ્યા અમે પરાર નથી વાઈ મહેમાન આવ્યા ને તે મોટ પર ઊનું થયું તે રીએ પાપડી તરફ ભોય ઉતારી દીધી અને તરફ ટોકરમાં લઈ લીધી અને એ ટોકરમાં લઈને એને ભરિયાલી બોલો અમે આવ્યા ને ઓછી લઈ જઈએ શાક કરવા પછી બાફા ગયા ઓછી વેણી લઈ જવાય ને આપણા માટે તો રૂદના બધા લેવા વાળો આવે એ કાલી દઈ પડે આપણે શાક કરવા ઘાટા હાથ મારી કેટલી વસ્તી લઈ જતી પણ આ તો હું પણ કોના કદી હાલ થાય ઊંડ વળી જબર થાય ઊંડ તો હવે ઉનાળા સુધી રહે લાડીએ કેમ કે મહિલા છે ને અને પાયેલા છે ને એટલે આવીએ ઉનાળા સુધી રહ્યા હા અરે આવી થઈશું હા હવે દોણા ભરા દોણા ભરા એટલા હવે 4 દાડા છે દોણા થઈ જશે શાક કરવાનું ચાલુ જેને લેવી હોય કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો જો અમો દોણા થઈ જશે અરે દોણા થઈ ગયા આ દોણા થઈ જાય અમુક અમુક અંદર ફરીએ એરંડા ને પાપડી હ એરંડા નહીં આપવાના પાપડી જ આપવાની છો અમુક અમુક દોણા થઈ જાય અંદર ફરીએ ને બહુ તો શાક જેટલી નીકળી જે 10 સબસ્ક્રાઇબર કરીને આવે એને કિલો પાપડી આપવાની છે શું કેવું દેશી પાપડી અને કમેન્ટ કરો દેશી પાપડી પાછી કિલો 10 સબસ્ક્રાઇબર કરીને આવે પાપડી ખાઈ જાય આવે હા નજીકનો હોય આજુબાજુનો એરંડામાં તે પાપડી જબ્બર થઈ ગઈ એરંડા ભાજી જાય ને એરંડા વજન થાય બહુ પાપડી પેલી થાય ને એટલે એરંડા બધા આખા ખોવી ગો વીઘામાં પાપડી વાઈ ગાઈસ બોલો વેચવાની પાપડી આખો વીઘો વાઈ વીઘો વાઈ વેચવા માટે જ વાઈ સ્પેશિયલ એમાં પાછી દેશી અને જે સબસ્ક્રાઈબર કરીને આવે 10 સબસ્ક્રાઈબર કરીને આવે એને કિલો પાપડી ફ્રી આપવાની પાછી એના પૈસા નહીં લેવાના શું કેવું આવો કમેન્ટ કરજો જેને ખાવી હોય કમેન્ટ કરીને આવજો અમે આવીએ છીએ પાપડી ખાવા હજી થોડી વાર છે 10 દિવસ પછી થઈ જશે લાડ એરંડા ઉતારવા આવી ગયા શું કાકા
જો એરંડમ ફરી છે બધા એરંડમ આવી જાય. હા જો પાપડી જોવા માટે આવ્યા પાપડી જોવા માટે દોણો થઈ ગયો નહીં છે. તો ગઈ સવા હેડ્યા ડાળીયા તબેલા જઈએ. હા ચાંદ નાખીને હવે જઈશું ઘેર. સવારે એક વસ્તુ બનાવી હતી તે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો શું બનાવી તું, અને પાપડી ખાવી હોય તો કોમેન્ટ કરજો અને 10 સબસ્ક્રાઈબર કરી દેજો. 1 કિલો પાપડી ફ્રી. શું કેવું? ઓવો યુટ્યુબ ફેસબુક સબસ્ક્રાઈબર કરજો, ફોલો કરજો, લાઈક કરજો. પાણી ચાલુ નળ ફૂટે. હા છે મારો તબેલો. તોડવા શાક કરવા માટે. શાક કરવા માટે ચેવડું મોટું કાઠું થઈ ગયું. આમ કરજો પેલા પછી તો રવા દો. કાઠું થઈ ગયું. હા એ ચાલે. હા ડેટો 2 ને કહે છે બીજું જોઈએ. કોટા વાળો તુવેરો ફૂલીને આવે છે તેમાં નાખવા થાય. અરે આધાર કાર્ડ છે પકડે. એક પેલું નેચર્યું પેલું બાજુ પેલું આધાર કરો. પેલું તો પગ પાણ અહીં નેચર થળીએ અહીં આધાર કરો. અહીં નેચર ડાળું રહીને આ બાજુ નહીં હોય રહા દે. પોગરી ને એટલે નહીં હોય. અમારે તો શાકભાજી જ વાવી છે પાછો. 4 ડેટો નીકળ્યો. વેસાથી લાંબી ના પડે. ડેટી સેકન્ડ જતો પેણ બાણો પણ પેલો એદરો પડે ને ઈકણ ડેટી ડું કરે ને ઈકણ હતી. જામફળ ખાવો હોય કોઈને તો તાજો જામફળી ચેવડી થઈ જઈએ. જેન ચકડી હતી આવડી થઈ હવે. જામફળી પેલી કેવી કહેવાય કલમવાળી જેની ચકડી હોય ને જામફળ આવું ને એ જામફળી તો ડેટું રહેવા જ હોય છે. મારે 4 નાખવાની હોય. ઘેર જઈને રાંધવાનું હોય. એ થોડું ડેટું આય ચેટલો દડે ડેટું હો બટો નહીં મોટું થઈ ગયું. કાઠો ના તો ગાઈસ શાળા છૂટી જઈએ. હેતલ ભાઈ નીકળશે. કેમ આવશે?
તલબેની આવી ગયો હે. હા હા અહીંયા સામેથી આવી ગયો જો. ચલો તાણ તો કઈ પાછા ખેતરમાં આવી ગયા તારે અને હોસલું ભરવાનું હો ઓરોની. દૂર કાઢવાનું જો દૂર કાઢવાનું હું સર ખોણ કરવા માટે દૂર કાઢે. એમાં તો જેટલા બધા ચડી ગયા દૂર કાઢવા. હાય તે રાગ રાગ નાખો શેપટવાળા ના થો. અમે રોજ નહીં કાઢતા, અમે રોજ નહીં થતા શેપટવાળા. તમે એક દાડો કાઢવા માંડે એમાં શેપટવાળા થો. અમે તો રોજ કાઢીએ છીએ. એ તો કાઢતા ના આવડે તો શેપટવાળા થાય ને. હા તો કહીએ શેપટ ઉડે એવું નાખો તો પછી શેપટ જ ઉડા ઉડાડો થાય તારે. પાડો ભાઈ આ તો 3 દાડા થયા. શું કરો? જામફળી ખાતર નાખી દે. ચણિયું ખાતર ગોળું કરે. ગોળી કરી. જામફળીનું ખાતર ભરું. સોણિયું દેશી ગોળું કરી. ગાઈસ કોણ તૈયાર થઈ ગયું. દોવા બેસી ગયો. બેસી ગઈ. હા બોલ. કાળી બેસ કોણ પડે છે બજાર બી. કોમ બાપાનું કાળા હા કોમ બાપાનું. ચાલ ભાઈ તો સોણવાર ઉપાડવા માંડ્યો. હવે મોટો થઈ ગયો સાતો. હા આ તો ઇન્દમ બેસી રહ્યો છે એવું લાગશે. કોણ પાડી તું અંજની બિલાડી કે બિલાડી. હા તો એક કોયલો લઈને નાખવા જોઈએ છે. એક કોયલો ભાઈ નાખવા જશે તો ભાઈ. હા ત્યાં આમ આવશે ખવાડે કૂદવા તું. હા હા
આ તો હાલ મોટા હતા હાલે મળી જવા બોલાવજે બોલાય ને આવે બોલાય આવતું વાત તમને હવે બોલાવી દે ઉકળાવો તાણું રીલ ઉકળાવો. બનાવવા કે રીલ બનાવવા કે પેલું ગાડ ને દોતો વાળવા માંડ્યો આ દોતા વાળવા માંડ્યો તો પગલે